हेलो फ्रेंड्स, चलो आज गाजर मरचा અને કાચી કેરીનું તાજું અથાણું બનાવીએ। એના માટે 3 ગાજર, 3 કેરી અને થોડા મરચા લીધા છે। એને આવી રીતે સ્લાઇસમાં કટ કરી દેવાના। ગાજર, કેરી, મરચા કટ કરી લીધા છે। અહીંયા મેં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ઠંડુ થાય ત્યાં સુધી ગાજર, કેરી, મરચા બોલમાં નાખી મિક્સ કરી લઈએ। હું આવી રીતે તાજા શાકભાજીનું પણ બનાવું છું। હવે બધું મિક્સ થઈ ગયું છે। અડધી ટીસ્પૂન નિમક નાખી મિક્સ કરી દેવાનું। નિમક થોડુંક જ નાખવાનું, કારણ કે આપણે આચાર મસાલો યુઝ કરશું ત્યાં એની અંદર પણ નિમક આવે છે। હવે આચાર મસાલો નાખી દેવાનો। આચાર મસાલો તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે જ નાખવાનો। આચાર મસાલો ગાજર કેરી સાથે મિક્સ થઈ જાય એટલે એની અંદર તેલ નાખી દેવાનું। પહેલાં 1 ટેબલસ્પૂન નાખી અને મિક્સ કરીએ। હજી થોડું ડ્રાય લાગે છે તો 1 ટેબલસ્પૂન બીજું પણ તેલ નાખી દઈએ અને મિક્સ કરી લઈએ। મિક્સ થઈ જાય એટલે કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં મૂકવાનું। 2 થી 3 વીક સુધી ખરાબ નહીં થાય। થેન્ક યુ ફોર વોચિંગ।